નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. જાલોદના સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓની સુવિધાઓની વાસ્તવિકતા જાણવા આમ આદમી પાર્ટીના પ્રભારી અનિલભાઈ ગરાસિયાની અચાનક મુલાકાત. વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી તંત્ર સમક્ષ કડક રજૂઆતની ચેતવણી. જાલોદના સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને મળતી પાયાની સુવિધાઓ અંગે વાસ્તવિક સ્થિતિ જાણવા આમ આદમી પાર્ટીના પ્રભારી તથા ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાએ આજે અચાનક મુલાકાત લઈ સમગ્ર છાત્રાલય અને શાળાનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી રહેવાની વ્યવસ્થા, ભોજનની ગુણવત્તા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, આરોગ્ય, શૈક્ષણિક વાતાવરણ, સુરક્ષા તેમજ રોજિંદી જરૂરી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓએ પણ નિર્ભયતાથી પોતાની મુશ્કેલીઓની રજૂઆતો તેમની સમક્ષ મૂકી હતી. અનિલભાઈ ગરાસિયાએ છાત્રાલયના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ સરકારના ધોરણો મુજબ છે કે નહીં તે પણ માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું કે આદિવાસી અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે, તેથી તેમણે ગુણવત્તાયુક્ત ભોજન, સ્વચ્છ સુરક્ષિત રહેઠાણ તેમજ જરૂરી તમામ સુવિધાઓ સમયસર મળવી અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તેમણે જણાવ્યું કે સંબંધિત વિભાગના અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે. જે પ્રશ્નો સામે આવ્યા છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે દ્રઢ પ્રયાસ કરવામાં આવશે. જરૂર પડશે તો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ અન્યાય ન થાય. આ પ્રસંગે અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. તેમના શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને જે હકની સુવિધાઓ મળવી જોઈએ તે સંપૂર્ણ રીતે મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. પ્રશ્નોનો સમયસર ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં લોકશાહી અને કાયદેસર રીતે વધુ અસરકારક લડત પણ લડવામાં આવશે. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પણ પોતાની સમસ્યા રજૂ કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે તેમની રજૂઆતોને વહેલી તકે યોગ્ય ઉકેલ આવશે. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવા.